તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. હું આવી ગયો છું અહીંયા મારા ઘરના ધાબા ઉપર. થોડું બહાર અંદર ઘરમાં તો ઠંડી લાગી રહી હતી, એટલા માટે થોડું બહાર ઉપર તડકા ઉપર આવી ગયું કારણ કે બહાર તો નીચે થોડો તડકો બડકો આવતો નથી, એટલે હું ધાબા ઉપર આવી ગયો થોડું જોવા માટે. પતંગો કેવી ચગી રહી છે, પેલી બાજુ દૂર દૂરથી થોડી પતંગો ચગી રહી છે અને આ બાજુ પણ થોડી ઘણી છે પતંગો, તમે જોઈ શકો છો. અહીંયા તો ધાબા ઉપર ખાસ કરીને બહુ બધાના અમારે તો સોલરો નખાયેલી છે, તમે જોઈ શકો છો. અને અમારા ધાબા ઉપર સોલર નખાયેલી છે. તો મિત્રો, હવે અમે બેસી ગયા છીએ જમવા માટે. આજે ખાવામાં બટાકાનું શાક અને વટાણા છે, સાથે હલવો બનાવેલ છે, રાતે બનાવ્યો હતો. અને આપણે આવી ગયા હવે સ્કૂલથી, હવે જમવા બેસી ગયા છે. તો મિત્રો, હું આવી ગયો છું હવે હાલ ગામડેમાં. અમારે શું કે લેવા માટે ડોક્યુમેન્ટ થોડું અમારે કામ હતું બજારમાં, તમે જોઈ શકો છો. આ છે અમારા ભાઈ, જઈ ગયા છે ઘરે હવે. અને આ ભાઈ તો યાર બાંધેલા દરવાજો ખોલો થોડો હમણાં માટે આગુરેલા કૂતરાને પતંગ ચગાવી. કૂતરું ખાઈ રહ્યું પતંગ, પકડી શું કરણ ઉત્તરાયણ કરવા ઘરે કેટલી લાવી પતંગો? હવે લાવવાની હજી તો બરાબર. ફિરકી બિરકી લાવી નહીં? ચાઇના. તો મિત્રો, તમે જોઈ શકો છો કેટલા બધી દુકાનો લગાવેલી છે પતંગોની. લોકો પણ લેવા પણ આવેલા છે. અહીંયા તો વધારે છે, બહુ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, હવે અમે આવી ગયા હતા અહીંયા વાળ કપવા માટે. મારા વાળ વધી ગયા હતા બહુ, થોડા વધારે પડતા જ. તો આજે મેં મારા વાળ કપાઈ દઈએ ને પછી આની વાળીએ વિરલ કાકાના વાળ કાપી રહેવાના. પછી હવે આ કાકા હવે મારા વાળ કાપવાના છે. પછી હવે હમણાં પછી મારી વાળી જાય. ઉપરથી એકદમ મીડિયમ કરજો અને આજુબાજુથી થોડા નાના કરજો, સાઈડમાંથી જીરો કરજો ને એવા થોડા કાપી દેજો. મસ્ત હારા લાગવા દે એકદમ બરાબર. વાળ કપાઈ લીધા, તો હવે અમે નાહી લઈએ કારણ કે કપડા આખા એકદમ વાળવાળા છે, એટલા માટે હવે બરાબર. તો મિત્રો, મારા કપડા પેકિંગ થઈ ગયા છે. સ્મિતભાઈ એના કપડા પેકિંગ કરી રહ્યા અને આપણે પાવાગઢ જવાનું. સ્મિતભાઈ, આપણે કેટલા વાગે પહોંચી રહ્યો ટાઈમ કહો? અત્યારે નીકળશો તો ભાઈ રાતે પહોંચી જાઓ અને પછી રાત રોકાઈએ એટલે કે ત્યાં, અને પછી સવારે મંદિર દર્શન કરવા જવાનું હોય. તો રેડી. બોલો, તમે ઉડર ખડોલામાં બેસો સીડીએથી જશો? આજ તો હમણાં હું થોડો બીમાર છું, એટલા માટે શરીર આખું એકદમ લૂઝ છે. કામ તો કરી હેડવાની હાલતમાં નહીં, મતલબ કે એટલા માટે પછી આપણે ઉડન ખટોલામાં જવાનું. એટલે ઉડન ખટોલામાં ના જવાય, જે પેલા આમાં મજા આવી છે ના આવે. હેડવાની હાલત નહીં ને કે આપણે જીમના સડીને આતા ખબર ને ખાલી. તો ગીરના ચડીને પાવાગઢ તો કોઈ ના કહેવાય. વાત તો સાચી છે, પાવાગઢ કોઈ ના કહેવાય, પણ હવે થોડો હાલ બીમાર હોય એટલા માટે. તો હાર વડો હવે એ જઈને જોઈશું આપણે શું થાય છે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ અનંતર રિઝોર્ટમાં અને છોટુનો બર્થડે હતો. હેપી બર્થડે જીયાન. મિત્રો, જમવાનું આવી ગયું છે. શાક શું છે એ આપણને ખબર નથી. નોન રોટલી આવી ગઈ છે. સ્મિતભાઈ ખાવા બેસી ગયા છે. બસ યાર ભાઈ, ખાઈ લો તો આપણે. જોડે પિન્ટુભાઈ આવી ગયા છે, તાવડિયાના મહેમાન. પિન્ટુભાઈ આવો. કાજલ ભાભી, સ્વર્યસી. પહોંચી ગયા છે સીએનજી પેટ્રોલ પંપે અને ગાડીને સીએનજી પુરાઈ દઈએ ફૂલ બેગ. આપણે જવાનું છે પાવાગઢ. કેટલું દૂર થાય પહોંચી પાવાગઢ? 300 કિલોમીટર. કેટલા વાગે પહોંચશું આપણે? સવારે 8 વાગે મિત્રો પહોંચશું આપણે. આપણે ગાડી પુરાઈ દઈએ. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જરૂરથી મને કહેજો. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી બધાને.